આપણે જ્યારે ઇઝરાયલ વિશે વિચારીએ ત્યારે મગજમાં શું આવે? ટેકનોલોજી, ઇનોવેશન, એકદમ પાવરફુલ દેશ. પણ શું એ જાણીને આશ્ચર્ય નહીં થાય કે આ ટેકનોલોજીનું પાવર હાઉસ ગણાતું ઇઝરાયલ પોતાની વીજળી માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરતો જ નથી? હા, આ એક એવો વિરોધાભાસ છે જે ઘણા સવાલો ઊભા કરે છે. તો ચાલો આજે આપણે આ આખી વાતને સમજીએ. તો પછી મૂળ સવાલ એ જ ઊભો થાય છે કે જે દેશે પરમાણુ સંશોધનમાં આટલી મોટી સફળતા મેળવી છે, એણે પોતાના લોકો માટે વીજળી પેદા કરવા એક પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેમ ના બનાવ્યો? આની પાછળનું કારણ શું હોઈ શકે? જુઓ, ઇઝરાયલમાં પરમાણુ ઉર્જાનો વિચાર કોઈ નવો નથી, જરા પણ નહીં. આજે 1960ની ટપાલ ટિકિટ છે ને, એ જેનો મોટો પુરાવો છે. એમાં સોરેક ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર દેખાય છે. આ બતાવે છે કે દેશની પરમાણુ શક્તિ બનવાની ઈચ્છા કેટલી જૂની અને ઊંડી છે. અને આ ખાલી એક વિચાર ન હતો, આ તો દાયકાઓ જૂનું એક સપનું હતું. ઇઝરાયલની સરકારમાં પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવાની વાત વર્ષોથી ચાલતી આવી છે. હવે જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ તો આખી વાત વધુ સ્પષ્ટ થશે. છેક 1958માં પહેલીવાર જાહેરાત થઈ, પણ પછી લગભગ 50 વર્ષ સુધી કોઈ મોટી હલચલ નહીં. પછી જુઓ, છેક 2007માં ફરીથી વાત ઉપડી, પણ ત્યાં તો 2011માં જાપાનમાં ફુકુશીમાની દુર્ઘટના બની અને બધું જ અટકી ગયું. અને હવે 2015થી ક્લાઇમેટ ચેન્જને કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ખરેખર આ એક લાંબી અને ઉતાર ચઢાવવાળી સફર રહી છે. અને આ જ હતું એ ટર્નિંગ પોઈન્ટ. ફુકુશીમા દુર્ઘટના પછી એ વખતના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના આ એક જ વાક્યે આખી બાજી પલટી નાખી. તેમના આ નિવેદને ઇઝરાયલના પરમાણુ ઉર્જાના સપના પર વર્ષો સુધી પૂર્ણવિરામ મૂકી દીધું. તો પછી થયું શું? આ દાયકાઓ જૂનું સપનું સાકાર કેમ ન થયું? કયા એવા મોટા અવરોધો હતા જેણે ઇઝરાયલને રોકી રાખ્યું? ચાલો એના મૂળમાં જઈએ. આના પાછળ મુખ્યત્વે બે મોટા કારણો હતા. પહેલું, રાજકીય. ઇઝરાયલે પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે NPT પર સહી નથી કરી, જેના કારણે તેને કોઈપણ દેશ પાસેથી ટેકનોલોજી કે મદદ મેળવવી લગભગ અશક્ય હતી. પણ અસલી ગેમ ચેન્જર તો બીજું જ કંઈક હતું. એ હતું કુદરતી ગેસ. 2010ના દાયકામાં ઇઝરાયલને દરિયામાંથી કુદરતી ગેસનો એટલો મોટો ભંડાર મળ્યો કે પરમાણુ ઉર્જા જેવો મોંઘો અને જટિલ વિકલ્પ એકદમ બિનજરૂરી લાગવા માંડ્યો. પણ હા, અહીંયા એક ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. ઇઝરાયલ પાસે વીજળી બનાવવા માટે કોઈ પાવર પ્લાન્ટ નથી એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી કે તેની પાસે પરમાણુ સુવિધાઓ જ નથી. તેની પાસે 2 પરમાણુ રિએક્ટર છે, પણ તે માત્ર સંશોધન માટે છે, વીજળી બનાવવા માટે નહીં. અને આ બંને રિએક્ટરમાં પણ જમીન આસમાનનો ફરક છે. સોરેકનું રિએક્ટર તો ચાલો નાનું છે અને આંતરરાષ્ટ્રીય એજન્સી IAEAની દેખરેખ હેઠળ છે, પણ ડેમોનાનું રિએક્ટર તો એક મોટું રહસ્ય છે. તે કોઈ પણ આંતરરાષ્ટ્રીય તપાસની પહોંચથી બહાર છે અને તેનો અસલી હેતુ શું છે તે બાબતે દુનિયાભરમાં અનેક અટકળો લગાવવામાં આવે છે. પણ આટલા બધા ઉતાર ચઢાવ પછી પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. ઇઝરાયલમાં પરમાણુ ઉર્જાની ચર્ચા ફરી એકવાર જીવંત થઈ છે અને લાગે છે કે ભવિષ્યમાં કંઈક નવું થઈ શકે છે. તો આ ચર્ચા અચાનક ફરી કેમ શરૂ થઈ? જવાબ સીધો અને સાદો છે: ક્લાઇમેટ ચેન્જ. દુનિયાભરની જેમ ઇઝરાયલ પર પણ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું ભારે દબાણ છે. અને આ દબાણને કારણે જ પરમાણુ ઉર્જા, જેને એક સમય પડતી મૂકવામાં આવી હતી, તે હવે એક સ્વચ્છ અને શક્તિશાળી વિકલ્પ તરીકે ફરીથી ટેબલ પર આવી ગઈ છે. તો આ છે ઇઝરાયલનો પરમાણુ વિરોધાભાસ. એક તરફ ઇતિહાસનું એક અધૂરું સપનું, બીજી તરફ રાજકીય અને આર્થિક વાસ્તવિકતા, અને હવે ભવિષ્યની જરૂરિયાત. તો શું ક્લાઇમેટ ચેન્જ એ પરિબળ બનશે જે આખરે આ દાયકાઓ જૂની મડાગાંઠને તોડશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.